રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વર્તાય છે। સિવિલ કમ્પાઉન્ડમાં દારૂની બોટલ મુદ્દે તપાસ શરૂ કરી દેવાય છે। જૂની બિલ્ડિંગમાંથી દારૂની 9 જેટલી બોટલ મળી આવી હતી। સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકમાં આ બોટલો સામે આવી હતી। પ્રદ્યુમનનગર પોલીસે કમ્પાઉન્ડમાં તપાસ શરૂ કરી છે। સિક્યુરિટી સ્ટાફે દારૂની બોટલો હટાવી પણ લીધી છે। तो ये कहवाय कि राजकोट सिविल होस्पिटल में जो जूना बिल्डिंग में 9 बोटल तमे कहो छो कि 9 मळी आवेले तो ये वधारेमां वधारे गंभीर कहवाय। શું કામ કે મારે સિક્યુરિટીને જાણ કરવી છે, આરએમઓ સાહેબને કહેવું છે અને આની તટસ્થ તપાસ થાય। મેં જોઈ નહોતી અને જો મને ક્યાંય જોવામાં મારા અંદરમાં આવશે તો હું સીધો પોલીસ આમાં તપાસ પૂરેપૂરી હું કરાવીશ। રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી સંદેશ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યાં દારૂની એક નહીં પરંતુ 9 બોટલ મળી આવી છે। ત્યારે હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે પ્રનગર પોલીસ છે તે અત્યારે અહીં ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને જે સિક્યુરિટી સ્ટાફ છે તે પણ અહીં આવી ગયો છે। જ્યાંથી દારૂની 9 બોટલ મળી આવી હતી તે અત્યારે 9 બોટલ છે તે હટાવી લેવામાં આવી છે અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। 9 બોટલો મળી આવી છે અને જે આ 108 ખખડધજ છે તેને દારૂનો સ્ટોરેજ બનાવવામાં આવ્યો હતો। અહીં ખાલી દારૂની બોટલો, દારૂ માટેના ગ્લાસ અને સિગરેટ છે તે પણ અહીં રાખવામાં આવી હતી। ત્યારે સંદેશ ચેનલ છે તેને પોતાની સામાજિક જવાબદારી છે તે નિભાવી છે। કોના દ્વારા આ દારૂની પાર્ટી માણવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે, પરંતુ પ્રનગર પોલીસ છે તેના દ્વારા સિવિલ હોસ્પિટલના કેમેરા ચેક કરવામાં આવશે અને આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ।